ડોક્ટર હીરાભાઈ સોલંકી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાદ ભાગવત સપ્તાહ ગરડામાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી। ગરડા સામાકાંઠા વિસ્તારના નિવાસી ડોક્ટર હીરાભાઈ સોલંકી દ્વારા તેમના પિતૃના મોક્ષ સાથે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અતિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે બાળકૃષ્ણને વાસુદેવજી ટોપલામાં બેસાડી લાવવાની અનોખી ઝાંખીએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। જન્મોત્સવના કાર્યક્રમમાં ગરડાના ડૉક્ટર જીવી કળથિયા, મામલતદાર શ્રી સિદ્ધરાજસિંહ વાળા, કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મંત્રી શ્રી જયરાજભાઈ પડગીર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોનું ડૉક્ટર હીરાભાઈ સોલંકી તથા તેમના પરિવારજનો દ્વારા શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ગરડાના વાલ્મીકી સમાજ દ્વારા પણ ડૉક્ટર હીરાભાઈ સોલંકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણના આ જન્મોત્સવના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી આનંદ અને ભક્તિની ભાવનાથી સરોબર થઈ ગયા હતા। અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર। जगन्नाथ भगवान श्री कृष्ण आज जन्मोत्सव उजवाणो छे। हीराभाई सोलंकी परिवार आयोजित भागवत सप्ताहનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આજે કૃષ્ણ જન્મોત્સવની જે ઉજવણી હતી તે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી અને એ કૃષ્ણ જન્મનો અમને જે અનેરો લાભ મળ્યો તે પણ સોલંકી પરિવારનો આભારી છે। સોલંકી પરિવારની અંદર હર્ષ, ઉલ્લાસ અને આનંદની લાગણી જોવા મળે છે। જેઓના સ્નેહીજનો ઉત્સાહથી, ઉમંગથી ઉત્સવ ઉજવી રહ્યા છે। આવા સોલંકી પરિવાર તરફથી જે પુત્રોના મોક્ષાર્થે જે આ કથાનું આયોજન કરે છે ખૂબ ખૂબ આભાર। અસ્તુ, જય માતા।